કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર આપણે હવે ગુજરાતી વ્યાકરણ આગળ ભણવાનું છે. આગળના લેક્ચરમાં આપણે શું જોયા તો કે વિરોધાર્થી શબ્દ જોયા. હવે આપણે જોવાના છે રૂઢિપ્રયોગો. તો કે રૂઢિપ્રયોગ કોને કહેવાય? તો કે કોઈ પણ શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે લાક્ષણિક અર્થમાં પ્રચલિત એટલે કે રૂઢ થઈ ગયા હોય ત્યારે શું બને છે? તે રૂઢિપ્રયોગ બને છે. પ્રચલિત એટલે કોઈ પણ શબ્દ શું થઈ જાય? વાક્યમાં એ પ્રયોગ થઈ જાય એટલે એ શું બને? તો કે રૂઢિપ્રયોગ છે. આપણે અહીંયા રૂઢિપ્રયોગના અમુક ઉદાહરણો જોઈ અને શીખવાના છે. મેં પાઠ્યપુસ્તકમાંથી અમુક શબ્દ લીધા છે, એ આપણે શીખવાના છે. તો પહેલો શબ્દ છે કિંમત કરવી. કિંમત કરવી એટલે એનો અર્થ શું થાય રૂઢિપ્રયોગનો? તો કે માપ કાઢી લેવું. માપ કાઢી લેવું. કિંમત કરવી એનો અર્થ થાય માપ કાઢી લેવું. હવે આપણે એનું શું કરવાનું છે? રૂઢિપ્રયોગનું એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. હવે આપણે જ્યારે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ શબ્દ વાક્યની અંદર કિંમત કરવી શબ્દ આવી જવો જોઈએ. માપ કાઢી લેવો જો શબ્દ તમે એ લખ્યો હોય વાક્યની અંદર તો એ વાક્ય કેવું બને? ખોટું બને. એની જગ્યાએ કેવો વાક્યમાં પ્રયોગમાં શબ્દ આવવો જોઈએ? તો કે કિંમત કરવી. કિંમત કરવી એટલે શું થાય? એનું આપણે એક વાક્ય બનાવી કે શેઠે એક બે પ્રશ્ન પૂછીને નોકરની કિંમત કરી. કિંમત કરી લીધી. હવે જો અહીંયા આપણે વાક્ય બનાવ્યું એમાં કેવો શબ્દ આવ્યો? કિંમત કરવી. એ આવી ગયો અહીંયા શબ્દ આખો કિંમત કરી લીધી. શેઠે એક બે પ્રશ્ન પૂછીને નોકરની શું કરી? કિંમત કરી લીધી. કિંમત કરી રહે એની જગ્યાએ આપણે એમ લખ્યું હોય કે માપ કાઢી લેવું તો પણ વાક્ય કેવું બને? તો કે ખોટું બને. હવે બીજું વાક્ય જોઈએ. પારખતા ન આવડવું. પારખતા ન આવડવું એનો અર્થ શું થાય? તો કે સાચી રીતે ઓળખી ન શકવું. સાચી રીતે ઓળખી ન શકવું. અહીંયા પણ શું થાય? આ બે અર્થ કેવા થાય? સરખા થાય. આ વાક્ય પૂછ્યું હોય તો આપણે એનું શું લખી શકાય? આ વાક્ય લખી શકાય. પણ વાક્ય જ્યારે આપણે બનાવતા હોય ત્યારે મેઇન જે આપણે વાક્ય કીધું હોય, જે પૂછ્યું હોય એ જ વાક્યની અંદર પ્રયોગ થઈ શકે. સાચી રીતે ઓળખી ન શકવું એનું વાક્ય આપણે બનાવીએ. પુત્રવધુ તો ઘણી સમજદાર હતી, પરંતુ તેની સાસુ શું આવશે? પારખતા આવડ્યું નહીં. પારખતા ન આવડ્યું. આ વાક્યમાં પણ આપણે શું જોયું? તો કે પારખતા ન આવડ્યું આવી ગયો શબ્દ. પુત્રવધુ તો ઘણી કેવી હતી? સમજદાર હતી, પરંતુ તેની સાસુ તેને પારખી ન શકી. પારખતા આવડ્યું નહીં એટલે કે ઓળખી શકી નહીં. હજી એક વાક્ય જોઈએ આપણે આગળ. તો કે બાવડાના બળથી. હવે એનો અર્થ શું થાય? બીજો પ્રચલિત અર્થ એટલે કે એનું ફેલાઈ જવું, વધારે અર્થ થવો. જાત મહેનતથી. જાત મહેનતથી આનો અર્થ શું થાય? બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. હવે એનું આપણે વાક્ય બનાવીએ. બાવડાના બળથી મળેલ રોટલો ખાવામાં જ સાચો આનંદ છે. હવે છે બાવડાના બળથી એનો અર્થ શું થાય? તો કે જાત મહેનતથી. એનું વાક્ય છે બાવડાના બળથી મળેલ રોટલો ખાવામાં જ સાચો આનંદ છે. બાવડાના બળમાંથી આવડો મેન જે આપણે વાક્ય રૂઢ કર્યો તો એ શું આવી ગયો આ વાક્યમાં? આપણે મેન જે પ્રશ્ન હોય ગમે તે આખા વાક્યમાં વાપરી શકીએ છીએ. એવું નહીં કે છેલ્લે જ વાપરી શકીએ, આ વચ્ચે ગમે એ આખા વાક્યમાં એ શબ્દ વાપરી શકીએ છીએ. હજી ઉદાહરણ જોઈએ આગળ આપણે.
પાંચમું વાક્ય છે જીવ બળવો. એનો અર્થ શું થાય તો કે દુઃખ થવું. દુઃખ થવું અથવા જીવ બળવો એનું વાક્ય છે મહેમાન જમ્યા વગર જ ગયા તેથી માનો જીવ બળ્યો. શું આવે આમાં પણ આ વાક્ય આવી ગયું, શબ્દ જી હતો એ આમાં આવી ગયો, જીવ બળ્યો. મહેમાન જમ્યા વગર જ ગયા તેથી માનો જીવ બળ્યો. હજી ઉદાહરણ જોઈએ. પેટનો ખાડો પૂરવો. એટલે શું થાય તો કે ભૂખ સંતોષવી અથવા ખાવું. એનું વાક્ય બનાવીએ. ભિક્ષુકો ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરે છે. પેટનો ખાડો પૂરો એટલે શું થાય તો કે ભૂખ સંતોષવી, ભૂખ લાગી હોય. હવે એના અર્થમાં વાક્ય બંધ બેસતું હોય એ રીતે બધા વાક્યમાં પ્રયોગ કરવાના. ભિક્ષુકો છે એ ભિક્ષા માંગીને શું કરે પેટનો ખાડો પૂરે છે. એટલે આ વાક્ય અહીંયા શબ્દ જી હતું એ આવી ગયું. આમાં પણ જીવ બળો એ પણ એમાં આવી ગયું. પછી પેટનો ખાડો પૂરો એ આ વાક્યમાં આવી ગયો. જે એક ઉદાહરણ જોઈએ તો કે ખૂણામાં નાખવું. આ બધા વ્યાકરણ બુકમાંથી અથવા આપણે ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક આવે છે એમાંથી શબ્દ લીધેલા છે. બેદરકારીથી બાજુમાં મૂકવું. હવે આનું વાક્ય બનાવીએ. તારકે શાળાએથી આવતાની સાથે દફતર ખૂણામાં નાખ્યું. કરો છો ને તમે બધા? દફતર શું કરે સ્કૂલેથી આવીને સીધું નાખી દે. તારકે શાળાએથી આવીને દફતર ખૂણામાં નાખ્યું. આમાં પણ રૂઢિપ્રયોગમાં શું થયું, જે મેઇન શબ્દ પ્રચલિત હતો જે આપ્યો તો એ શેમાં આવે વાક્યમાં આવી જાઓ જોઈએ તો જ વાક્ય કેવું બને સાચું બને. નહીતર વાક્ય કેવું પડે ખોટું. તમે જે અર્થ એનો જે કાઢ્યો હોય એ તમે લખો તો વાક્ય કેવું બને ખોટું બને. મેઇન શબ્દ જે હોય એ જ લખવાના. અહીંયા હું તમને થોડાક શબ્દ આપું છું એ તમારે જાતે લખવાના છે અને એના વાક્ય બનાવવાના છે. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો, અર્થ લખી અને તેનો વાક્યમાં પ્રયોગ જાતે કરતા શીખવાનું છે. અહીંયા હું તમને 2-3 વાક્ય આપું છું. જીવાદોરી. જીવાદોરી હોવી. આનું તમારે વાક્ય બનાવવાનું છે અને અર્થ બનાવવાનો છે. અર્થ ને વાક્ય બંને લખવાનું છે. પછી છે ઉરતાણું. પછી છે સ્વપ્ન ફળવું. ટાપ ઉતારવી. પછી છે મિજાજ તરડાવો. હવે અહીંયા 5 વાક્ય મેં લખ્યા છે. જીવાદોરી હોવી, ઉત્તર તણાવ, ઉર તણાવવું, સ્વપ્ન ફળવું, ટાપ ઉતારવી અને મિજાજ તરાવડાવો. આ બધા વાક્યને તમારે એનો પહેલા અર્થ લખવાનો છે અને પછી વાક્યમાં પ્રયોગ કરતા શીખવાનો છે. વાક્યમાં પ્રયોગ કરતા શીખો ત્યારે શું કરવાનું, યાદ રાખવાનું કે જે મેઇન આપણે શબ્દ લખ્યો હોય એ શબ્દ વાક્યની અંદર આવી જવો જોઈએ. થેન્ક યુ.